ધારાસભ્ય ચૈતર વસાવા આપણી સાથે જોડાયેલા છે. ચૈતરભાઈ, અત્યારે જ સમાચાર સામે આવે છે કે રાજુ કરપડા અને પ્રવીણ રામના જામીન મંજૂર થઈ ગયા છે. સાથે જ બીજા ખેડૂતોના જામીન પણ મંજૂર થયા છે. આપની પ્રતિક્રિયા? હળદરમાં જે કડદા પ્રથા સામેનું આંદોલન થયું અને એમાં ભાજપના ગૃહમંત્રીના ઈશારે ત્યાંના પોલીસે જે લાઠીચાર્જ કર્યો, બાદમાં ખોટી એફઆઈઆર કરી ખેડૂત અને ખેડૂત આગેવાનો રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિતના 85 આગેવાનોને જેલવાસ કરાવવામાં આવ્યો, ત્યારે 100 દિવસ બાદ નામદાર કોર્ટ દ્વારા એમને આજે જામીન મળ્યા છે. એ નિર્ણયને અમે આવકારીએ છીએ. અને જે પ્રકારે દેશમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સંવિધાનનું અને સંવિધાનિક સત્તાઓનો દુરુપયોગ થાય છે, તંત્રનો દુરુપયોગ થાય છે, જે સમગ્ર ગુજરાત અને દેશની જનતા જોઈ રહી છે, અને જે પ્રકારે વિપક્ષના નેતાઓને દબાવવા માટે ખોટી એફઆઈઆર અને જેલનો સહારો લેવામાં આવે છે, જે પણ જનતા જોઈ રહી છે, ત્યારે એનો જવાબ લોકતાંત્રિક ઢબે આવનારા દિવસોમાં જનતા ચૂંટણીઓમાં એમને આપવાની છે. અમે એટલું ચોક્કસ કહીશું કે સત્ય પરેશાન થઈ શકે છે, પણ સત્યનો જ વિજય થાય છે. જે આજે સત્યનો વિજય થયો છે, ઘણું ધૈર્ય રાખ્યું છે અમે બધાએ, અને ધૈર્ય સાથે અમે કોર્ટ કચેરીઓમાં અમારી કાનૂની લડાઈ લડી અને આજે અમારો વિજય થયો છે, જેને અમે સરળતાથી આવકારીએ છીએ. અને આમ આદમી પાર્ટીનો તમામ કાર્યકરો ગુજરાતની જનતાના ન્યાય માટે લડશે. એ ચાહે કર્મચારી હશે, વિદ્યાર્થીઓ હશે કે ખેડૂતો હશે, બધા જ વર્ગના લોકોના ન્યાય માટે આમ આદમી પાર્ટી હર હંમેશ લડશે અને લડતી રહેશે. ચૈતરભાઈ, રાજુ કરપડા અને પ્રવીણ રામ પર કેસ થયો એવું જ નથી, તમારા પર પણ કેસ થયા હતા. તમે પણ લાંબો સમય જેલમાં રહ્યા. હમણાં જ જુનાગઢમાં આમ આદમી પાર્ટીના પર પાછા પણ લાગી છે. આ બધી જ ઘટનાઓને ભેગા કરી અને માત્ર ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે સરકાર આ લોકોને ચૂપ કરાવવા માંગે છે. તમે જોયું હશે કે આ લોકો કાયદાનો કેટલો દુરુપયોગ કરે છે, પોલીસનો કેટલો દુરુપયોગ કરે છે, વિપક્ષના નેતાઓને દબાવવા, ડરાવવા માટે એફઆઈઆર થાય છે, જેલોમાં નાખવામાં આવે છે. જેલોમાં પણ એ જ રીતની એમની પોલિસી છે કે તોડવા, ડરાવ. પણ આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે એ ડરવા વાળા નથી, લડવા વાળા લોકો છે. મારો જ વિષય તમે જોઈ લો, એક ધારાસભ્યને સામાન્ય બોલાચાલીમાં પોલીસ ઘસડીને લઈ જાય, જેલમાં 80 દિવસથી વધારે દિવસ રહેવું પડે, અને એમાં પણ પછી મને મારા મત વિસ્તારમાં પ્રવેશબંધી ફરવામાં આવે. આ શું દર્શાવે છે? આજે કેજરીવાલજી સમેત આમ આદમી પાર્ટીના 6 મહત્વના નેતાઓને જેલમાં રાખવામાં આવ્યા, અને એ કેસમાં ઈડી પર કઈ પુરાવા નથી અને ઈડી એ કોઈ રિકવરી બતાવી નથી, એમ કરીને હમણાં અઠવાડિયા પહેલા એમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. આ શું બતાવે છે? આ દેશ પર સંવિધાનનો ખતરો બતાવે છે. એટલે અમે એટલું ચોક્કસ કહીશું, અમે ડરવા વાળા લોકો નથી, અમે લડવા વાળા છે. અને ગુજરાતની જનતા માટે આમ આદમીનો હરેક આગેવાન, કાર્યકર ગુજરાતની જનતાના ન્યાય માટે લડ્યો છે અને લડશે. એમાં ભાજપની તાનાશાહી સામે અમે ડરવાના નથી. જે પ્રકારે રાજુ કરપડા, પ્રવીણ રામ અને તમામ લોકો આવશે, અમે પાછા બેસીને નવેસરથી વિધાનસભા સુધી ખેડૂતોની જે માંગણી છે, લડત છે, એને લઈને જઈશું. છેલ્લો સવાલ છે ચૈતરભાઈ કે રાજુ કરપડા અને પ્રવીણ રામ બહાર આવશે, એના પછી આમ આદમી પાર્ટી શું કરશે? કારણ કે આમ આદમી પાર્ટીએ ઘણા બધા આક્ષેપો સત્તા પક્ષ પર કર્યા, પોલીસ પર કર્યા, તો આગળ શું પ્લાન છે? અમે બેસીશું ને અમારી રણનીતિ બનાવીશું અને રચનાત્મક કાર્યક્રમો એ વિસ્તારમાં પણ આપીશું અને વિધાનસભાના પ્રાંગણમાં પણ આપીશું. તમને આ કડદા પ્રથા રદ કરવાનો અમારો જે મુહિમ છે, એ કડદા પ્રથા રદ થાય ત્યાં સુધીની એ લડત ચાલુ રહેશે. ઓકે, થેન્ક યુ સો મચ ચૈતરભાઈ.